એલી ઊભી થા ને એમાં હું રિહાણી આવું જીરીક વાતમાં હું રિહાઈ જા આમ જો ને હું રિહા જો છોકરો એકલો એકલો રમે બિસાડો પગ દુખે તોય આમ જો ને એ તને કહું હું રિહાઈ ગઈ મેં તો તને કંઈ કીધું નથી એમાં હું રિહાઈ ગઈ હવે જીરીક વાત કરી એમાં હું ને રિહાવાનું હોય આમ જો ને એલી તને કહું મારે નથી સાંભળવું તમારું જમી વાતમાં તોડતા જ હોય મને તોડતા જ હોય હું કંઈ મા બાપ વગરની છે તો કંઈ મને તોડવા હાટવાય તમે લઈ આવ્યા વાતો કરતા ત્યાં રાખો છોકરાને હું થાકી ગઈ કરવો હોય તો હાવ લે જઈ હોય તો મારો વાક હોય ત્યાં વાતું કરતા ત્યાં જીરીક ત્યાં ધોરાઈ ગયું તો એમાં શું વાંધો રાયડું નાખોતી એ તો ઢોરાઈ ગયું ખાલી મારાથી બોલાઈ ગયું મારે પાછું લૂવું પડે તને કહું તો તું રાયડું ને કે હું નહીં લઉં એ કહેવાય ગયું હું એમ કહેતો તો ધીરે ધીરે તું વાત કર પછી સાંભળી જાય જો સંદીપ ને બાપુજી નાટા જ મારતા હોય ઘરમાં એટલે એમાં તું રિહાણી હું ને છોકરો કેવો ડાયો કહેવાય જો એકલો એકલો રમે તને કહું ઊભી થા ને ભલાઈ તારી એ નથી હું ઊભું જાઉં તમારે જાઉં અહીંયા જાઓ તમારા બા પાસે ને તમારા બાપુજી પાસે જેમ કરવું ને એમ કરો હું છોકરાને નથી રાખવાની થાકી ગઈ હું હવે તમારા બધાનું સાંભળી ક્યાંક વયું જાઉં આ તો મા બાપ નથી ને એટલે હું અહીં પડી નકર તમારા ઘરમાં કુંડી બુદ્ધિ વગરના બધાય કોઈમાં બુદ્ધિ નંબરે કોઈમાં બુદ્ધિ નંબરે સાટો નંબરે કયું ન કહું કે સા મોઈક હવે સવાર થઈ ગયું સા મોઈક કયુંની શું કરે કયુંની કે નાહી લઉં પછી મૂકું નયુંની નાવા ગઈતી જટ કરાય પછી ઉઠી જાય વાં ગામડે ન વહેલા ઉઠી જતા તમે ઉઠીને જટ સા કરાય ને બિચારા સંદીપને જાઉં જોઈ રેડી થઈ ગયો મૂકું શું ઉતાવળ શું છે તમારે રાયડું નાખતા બેહોનવા ઘડી તમારે તો બધું જટ જોઈએ હા ઉઠા હોય ભેગું ઉઠી નાઈ ધોઈને રહોડામાં હોય ને વાતું કરતા હું થી બાપુજી કઈ વાંધો નહીં હું જો નીકળું છું મારે મોડું થાય બા વાંધો નહીં નિરાતે ચા કરો હું જાઉં મારે મોડું થાય હવે હો ને બાપુજી હું નીકળું હમણાં આવતો રહી બપોરે હો ને હાલો હું જાઉં બા તાર બાપુજી રાયડું નાખે જટ સાકર સંદીપને જાઉં હવે તારે જાઉં તો ત્યાં હું શું કરું મોડું થઈ ગયું નાવા ગઈ ને હવે પછી દીવા બત્તી તો હવે કરી રાયડું નાખવામાં તો તાર બાપુજી એક નંબર છે ત્યાં ભાભી ઉઠે નહીં બા ઉઠે નહીં ટાણે મારે જવું હોય હમણાં તો હું બહારનું ખાઈ થાકી ગયો પેટમાં ગડબડ રહી બહારનું ખાઉં ને પણ આ કોઈ સમજે હજી ચાય નથી કરી કંઈ વાંધો નહીં આ સ્કૂલે ચા આવે ને ત્યાં જઈ પી લે मैंने जिस दिन से चाहा तेरा दामन सुहाना छोड़ा सारा ज़माना मेरे साजना मुझे इतना न चाहो पर दिल ही न माना छोड़ा सारा ज़माना मेरे साजना સોનલનો અવાજ હતો મને એમ કે સોનલ હે ઓય માં એવી યાદ આવે નહીં ओ सुनिए ओ दिल जानिए इसे खेल न समझो सनम जी मैंने तुम्हें प्यार किया तुम जैसे हो जो भी हो सनम जी मैंने तुम्हें प्यार किया ओ किया ओ किया इसे खेल न समझो सनम जी मैंने तुम्हें प्यार किया तुम जैसे भी हो जो भी हो सनम जी मैंने तुम्हें प्यार किया हाँ અને એક છે ને રિપોર્ટમાં એક ખુશીના સમાચાર એ છે કે છે ને તમે નાના નાની બનવાના છો અને ભાઈ તમે છે ને મામા બનવાના છો સોનલબેન છે ને પ્રેગ્નેન્ટ છે એટલે મને એમ કીધું છે કે હવે તમારે એનું બહુ જ ધ્યાન રાખવું જોશે હા આ ખુશીના સમાચાર છે હા મેડમ હા શું કહો છો મારી દીકરી માં બનવાની છે એટલે આપણે નાના નાની બનવાના એ તમે સાંભળો તો ખરી સોનલના પપ્પા કોઈ માં આવી ખુશી તમને ખબર નથી એટલે મારી દીકરીને આવું બધું થતું કેદીની બિચારી કેતી બા મમ્મી મને ઉલટી થાય મમ્મી મને ચક્કર આવે પણ આપણે કોઈ એટલું સમજણ ન પડી જોતા ખરી મારી દીકરી લે માં બનવાની છે મારી સોનલમાં મારી દીકરી એવો ઓરખ થયો મેડમ અમને આવો ઓરખ જિંદગીમાં પહેલી વાર એવો થયો ઓરખ મેડમ અમારી સોનલ આવી ગઈ ભાનમાં ભાનમાં આવી ગઈ હોય તો અમને એમ થાય કે ના સારું હવે ના ખબર નહીં હું તો બારે તમને કેવા આવી છું ભાનમાં આવ્યા હોય કે નહીં તો મેડમ છે અંદર તો તમને આટલી ખુશીના સમાચાર અને થોડું બ્લડ છે બસ બાકી તમારે છે ને એને બહુ ધ્યાન રાખવું પડશે અને ટેન્શન નહીં આપતા કેમ કે અત્યારે બહુ એનું બોડી એકદમ વીક થયેલું છે એટલે બહુ ધ્યાન રાખજો તમે હો ક્યારેય ટેન્શન ના આપતા અને ખુશીના સમાચાર એમ છે પણ છે ને હમણાં એને ન કીધા કેમ કે છે ને એને આ બધું વીક બોડી છે ને અને પછી ટેન્શન ને એવું કંઈ થશે ને તો ગટરની ઉપાડી રહે એના કરતાં તમે હા હમણાં એને કાંઈ ન કીધા પણ તમારા ખુશીનો માહોલ છે સંદીપ 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 અરે આ તો ભાનમાં આવ્યા છે સોનલબેન તો લે કેમ નામ છે સંદીપ કરે છે એના હસબન્ડનું જ નામ હશે જો તો ક્યારના બોલે છે સારું લ્યો થોડાક તો ભાનમાં આવ્યા હવે એને બારે જઈને બધાની ખુશીનું કહું કે ભાનમાં આવી ગયા છે અને બ્લડનો બાટલો ચાલુ થઈ ગયો એટલે થોડાક ભાનમાં આવ્યા શક્તિ એવી ને એટલે સંદીપ ક્યાં છો તમે સંદીપ મારી પાસે આવો સંદીપ
રડે છે એમ કરીને ખબર નહીં શું હશે આ લોકોને, કેમ એમ કરે છે, રડે છે ને હજી તો આમ ભાન ને બેભાન ને એવું છે, જો આંખ નથી ખોલતા, ખબર નહીં શું હોય. હમણાં એ લોકોને પરિવારવાળાને બોલાવીને કહીએ છે કે આ કેમ આમ કરે છે, તો કંઈક ખબર પડે આપણે. હાલો બહાર જાઉં ને તો ખબર પડે કે શું છે, બારી લોકોને પૂછી લઉં. સંદીપ મને લઈ જાઓ, સંદીપ તમારો વગર નહીં ગમતું. આવી ગયો સોનલ, આમ તો જો સોનલ તારો સંદીપ આવી ગયો. સંદીપ તમે આવ્યા, સંદીપ તમે આવ્યા. મારી સોનલ હું થયું તું તને? સંદીપ તમારા વગર નથી ગમતું મને, સંદીપ તમે આવી ગયા સારું. હે 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 લા 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 હે હે લા 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 લા. हंसते सूरज की रोशनी दे दी, झिलमिलाती सी चांदनी दे दी, मुझको तूने तो हर खुशी दे दी, मेरे मालिक करम तुम्हारा है, मेरे मालिक करम तुम्हारा है, दिल का रिश्ता बड़ा ही प्यारा है, हे ला 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 हे ला 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 ला. ક્યારે મન છોડી નહીં જાઉં સંદીપ, પ્લીઝ. ક્યારેય નહીં જાઉં, બસ તું મારી છે સોનલ, મારી જ રહીશ, ક્યારેય નહીં જાઉં સોનલ. હા સંદીપ મને છોડીને ક્યારેય નહીં જાઉં સંદીપ, સંદીપ મને છોડીને ક્યારેય નહીં જાઉં ને, પ્રોમિસ કરો સંદીપ, સંદીપ હું તમારા વગર નહીં રહું, ક્યારેય નહીં જાઉં ને, કયો ને. છોકરો બિસાડો સા પાણી વિનાનો વહી ગયો, તને કહી છે કે મારો દીકરો એમને વયો જાય, ન ટિફિન કરી દેતી, તું તો માં થઈને કરી દેતી હોય તો નથી કરી દેતી તી, બિસાડાને ખાઈ પીને જાય તો હારું. જોતા હમણાં કેવો થઈ ગયો એટલા દીમાં. તમારે જેમ વિચારો મારી છે ને કોઈ દુખે, મોટી બહુ છોકરા વાહે ઊભી હોય, નત કામવાળી આવતી પાછી બે દી થયા, હું થયું હોય મરી રહું હોય ઠામડાને કહીને આફેડા ખાઈ પી લે, હું કંઈ નેવરી નથી બધા વાહ કરું. જો હમણાં શાક કરી લઈ આપણા બેનો ને બે રોટલી કરી નાખી, આફેડી મોટી બહુને કરવું હે તો કરીએ, નકર કંઈ નહીં, મારે જો ભગવાનનું કરવાનું છે, હજી બધું બાકી પડ્યું. વાતો કરતા સેટા ઉભો ન્યા મારે ધોવી છે ગોયણી, આંબરીઓ આડા નાડા જઈએ હોય તો તીરીક સેટાર્યો. એટલે ને તને તો નડ્યો પહેલેથી જ નડતો આવું, સેટાર્યું નામ કરો ને તેમ કરો, કોઈ દી કંઈથી માન દીધું કીવાયનું, તને કંઈક કોઈ દી ભાઈડાની પડી જાય હોય ત્યાં સેટાર્યો ને વાર્યો ને આઢાર્યો ને જ્યાં હોય ત્યાં વહી જતી માવતરે, તો નથી ખબર, મને બધી તારી ખબર છે પહેલેથી જ. હવે મારે ગયણી ધોવી ગેંડી પાસે તો કાવતા ખરી ત્યાં રાયડું નાખતા લે વાતો કરતા ત્યાં માવતરે. હવે માવતરે ગઈમાં હવે હું હવે જાઉં માવતરે છે મારા મા બાપથી જાઉં, એક બેન છે બિસાડી, એ કોક દીક આવે એ સેટી રે નકરતા એને હમણાં ફોન નથી થયો. જો હાઈસા બિસાડી એવી હારી છે મારી બેન, કેવું કે આવ્યા બે દી હું હાવ થાકી રહું કરવા લાગી, કોઈ છે નહીં ને છોકરા સોયા એકલી રહેતી મારે નિરાય. તારીને તેડાવી બેનને, અહીં કંઈ બેનનું કામ ન, એ તારાથી હરો છે એમાં અમે જોયેલા છે બધાને. હો કોઈને તેડાવા બેડાવા નથી, સાની મની કામ કરે ને વહુને કહેવાય કે ઉતારી એવા રૂમમાંથી કાંઈ કરવા લાગો, નૈવરી નથી એમ કહીને કહેવાય. તો આમ તો ઝીણકીને તો બહુ કે સોનલ લેતા કાંઈ સોનલ લઈ નથી કીધું, મોટી વહુ નહીં નથી કહેતી, મોટો દીકરો આપણો છે ને બહુ ઘેલો છે, બાઈ કહે ને એમ કરે તે આપણે કોઈ બાઈને ન કહી હગીએ. સંદીપ છે ને વૈરો વરસ માનું કયું કરે એટલે આપણે એને કહી હગીએ. વાતો કરતા બધું કંઈ ન કહેવાનું હોય વહુને, વયું જાય થેલા ભરીને તો શું કરી લેવું, આ ઝીણકી વહી ગઈ ને મોટી વહી જાય પછી શું કરવું આપણે, આ મંજીરા ગાવા. તો તું મોટા દીકરાથી કેવી બે, તો તું કેવી બીસ હે? તો સંદીપથી તને બીક નથી લાગતી? સંદીપ વાયરો વરે, મગજ ટાઢો છે, મોટો ખીજાઈ જાય તો કેવી તું સાની મોની બે મોટી વહુને કંઈ કહે નહીં, એમાં ઝીણકી વહુને ન કહેવાનું હોય વાતું કરતી. હાસું કહીએ તો બધાને ખીસ ચડે, કોઈને હાસું ન કહેવાય આ જમાનામાં, હાસું કહો એટલે તમે મયરા બસ. હસવાતો નથી દઉં, હક નથી, યારી કોર પાઘડી પહેરીને વાથી વાહ, મર્યાદામાં તો વાહે રહી ગયા, પાયમાલ થઈ ગયા, તોય કંઈ ભાન ના તો હજી બધું એ ભાઈઓને બહેનોને દીધા ભર્યા ભયસે. આ ડોહો હસવાય નહીં કે હસવાનો તો વા ગામડે હક હતું મારે હાવાય નિરાય હતી, આ તા
ન હખલીએ ન લેવા દે ચટ સા કર ચટ પાણી કર ચટ આ કર હોતશે ભગવાન મોટી વહુને એમ ન થાય કે હું સા કરું તો પીએ બધાય કેવી છે એ ભગવાન ઉઠે તો હારું હવે હું કરતી હોય આપણે તો મઈ જાય કોઈને બોલાવવાનો જીમ કરવા હોય ને એમ કરે કોણ ભેગા મારી કરે સા કરીને રેડકા જીવો પી લો મઈ જાય અરે સંદીપભાઈ કેમ છો મજામાં ને? અરે મજામાં હાલો કઈ સાઈડ જાવ બેહી જાવ મારા સ્કૂટરમાં હાલો હા હાલો બેહી જાઓ. હું કે ભાઈ નોકરી બરાબર હાલે ને? હમણાં તો તમારી નોકરીમાં કંઈ વાંધો નથી ને? મારે તો ઓલે સ્કૂલમાં જો બદલી થઈ ગયો બીજી સ્કૂલમાં. સારું લે બદલી થઈ ગઈ અહીં તાર સાહેબ વાયડીનો હે તમને ખબર છે ને હમણાં મારે અમારા ભાઈના છોકરાને ઠીક નહોતું 3 દી રજા ને મારા હારાને જલની હતી રજા લીધી હતી 6-7 દિન રજા થઈ ગઈ તો કાગરિયા બનાવવા માંડ્યો લે મને કે હવે તમારે નીકળી જાઉં જો તમારે કાગરિયા બને હું કે મરી ગયા સારું તમારે બદલી થઈ ગઈ હા વાની તો કવરાઈ દીધા સાહેબે મારી બદલી થઈ જાય ને તો સારું થઈ જાય મારે ઓહો ખતરનાક છે ઇટાલિયો કદનો એવો બુંદીનો છે મને તો એવી બીક લાગે એનાથી એકવાર એમ થાય ટોપી કાઢીને ટાઇલમાં મારીએ એવી ખીસ ચડે હો મને તો. હા પણ રજા દેવી ને તો આપણે મહિનાની એક રજા તો મળે તમને ખબર છે વરસની 12 રજા મળે તેમાં આપણે મેં આખા વરસમાં ઓલા વરસમાં રજા નથી લીધી તો આપણે 6-7 દી તો રજા આપે ને તો લે કાગડિયા બનાવવા માંડ્યો હું આ જઈ લાનો મગજ તો જો મેં તો બદલી કરાવી નહીં કહો હું કહું મારે ગામડા ભેગું થઈ જવાનું સિટીમાં કોણ કાંઈ કોઈ મારીએ એ ગામડે નિરાય શાંતિથી જો ગામડે બદલી થઈ ગયો. સારું લે હગાઈ થઈ ગઈ કે નહીં હજી? હા હગાઈ થઈ ગઈ ને મારે તો લગ્ન થઈ ગયા વરોદી થઈ ગયું બહુ સારું છે અમારે તો મારી બહુ જ કે આપણે ગામડે વયું જાઉં અહીં નથી હોય કે બહુ હાવ કાંઈ કૂટે બધા કે એના કરતાં ગામડે સારું હોય. એ વાત સાચી છે તમારી ના સારું લ્યો હગાઈ લગ્ન થઈ ગયા અમને બોલાવાય નહીં? અરે ભાઈ સામેવાળા છે ને બિચારા ગરીબ હતા થોડાક આપણે એનું જોવું પડે ને એટલે અમે છે ને સાદાઈથી લગ્ન કરી નાખ્યા ખોટું હું પછી ખોટા એ લોકોને ખર્ચા કરાવે પછી અમે હજી રિસેપ્શને નથી કર્યું ખોટું આમાં છે બધાય. ના ભાઈ સારું કર્યું. શું કરે ભાભી મજામાં ને બધાય? હા મજામાં આવો બધાય મજામાં છે. હું સોનલ ભાભી જોબ કરે ને હજી? હા કરે ને હા એને પણ હજી સરકારી નથી મળી પ્રાઇવેટમાં હે પણ પગાર સારો આપે એટલે વાંધો નથી આવતો. બહુ ડાયા સોનલ ભાભી તો બહુ ડાયા જો અહીં ભેગા થઈને તેમ કે ભાઈ આવજો મજામાં ને જમવાનું રાખજો બહુ સારા જો ને હું તમારે અઠવાડિયું રહ્યો તો તમને નથી ખબર કેટલા દી ટિફિન વગર જવા ન દે એમ કે નાના બહારનું નથી ખાવું એવા ડાયા છે હો. હા સેટી મને હવે અહીં આગળ ઉતારજે ને મારે થોડુંક કામ હે પછી તો હું સ્કૂલે આવી જાય પણ મારે સામે ઓલા કાગડિયાને લેવાના હે ને એટલે ત્યાં મને ઉતાર દેજો સંદીપ. એ હા દિલ કો હે દિલ કા એતબાર ક્યા ચીઝ આ ગયા જો કિસી पे प्यार क्या चीज़ તને કવાય છોકરો રડે લઈ લે જાને એમ હું કરે એમ હું રિહાણી તને કવાય છોકરો રડે છે ઊભી થાને રાખો તમે ખબર પડે ભેજા મારી કરતા મને કોઈ દી હામું કેવું નહીં હું તમને પહેલાં કહી દઉં તમને ખબર છે ને મારા મગજ પહેલાં એમાં ગામડે તોડતા હતા બાન બાપુજી હામાં હોય ને કંઈ ન હોય અહીં તો સાંભળે નહીં હું છે ને હવે કંઈ સહન નહીં કરું એક વહી ગઈ બીજી વહી જાય હું તમને પહેલાં કહી દઉં. ક્યાં જવાનું હું તને કોઈ દી કંઈ કવાય તને કહું છોકરો રડે છે